ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાની, ને એ પણ છે ને ફ્લાવર તળવાથી, બરોબર. તો ચાલો, આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, અહીંયા ભાત બફાઈ ગયા છે, દાળ પણ આપણી બફાઈ ગઈ છે. તો ફ્લાવરને આપણે કટિંગ કરીને લઈ લીધું છે. અત્યારે હું ફ્લાવર તળી રહી છું. તો ફ્લાવર બટેકાનું શાક અમે પહેલી વાર આવી રીતના બનાવી રહ્યા છીએ, તળેલું, બરોબર. ક્યારે આના પહેલાં આપણે ટિફિનમાં બનાવ્યું જ નથી. તો ફ્લાવર બટેકાનું શાક પહેલી વાર તળીને અમે લોકો બનાવી રહ્યા છીએ. તો અડધું ફ્લાવર અહીંયા તળાઈ ગયું છે, અહીંયા થોડુંક બાકી છે. જો બટેકા પણ ધોઈને લઈ લીધા છે, મરચાં પણ એમાં છે, બરોબર. બધું જ વસ્તુ આપણે સરસ મજાની ધોઈને લઈ લીધી છે. અને હવે અહીંયા અત્યારે હું તળી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો, અમે કેવી રીતના બનાવીએ હું તમારા સાથે શેર કરું. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને, બરોબર. જોઈ શકો છો અહીંયા ફ્લાવર તળાઈ રહ્યું છે. જુઓ, તળાઈ ગયું, અહીંયા તળાઈ રહ્યું છે. આમાં ભાત બફાઈ ગયા છે, કુકરમાં દાળ, જો અહીંયા બટેકા ને આ થોડુંક ફ્લાવર તળવાનું છે. તો ચાલો ફટાફટ હવે ફ્લાવરને તળી લઈશું. ચાલો, ફ્લાવર અહીંયા તળાઈ ગયું છે, મરચાં કટિંગ થઈ ગયા, ટમેટાં પણ સુધારી ગયા, સલાડ પણ બની ગયું. અહીંયા હવે બટેકા આપણે ચાલુ છે તળવાના, જોઈ શકો છો. અત્યારે હું તળી રહી છું બટેકા, બરોબર. તો ચાલો ફટાફટ બટેકા તળીએ આપણે. ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી જ રીતથી સરસ મજાનો અમે પહેલી વાર આવું શાક બનાવીએ, એ પણ અલગ જ રીતથી, બરોબર. તમે ક્યારેય જોયું પણ ન હોય. ફ્લાવર બટેકાનું શાક આવું પણ બને, બરોબર. તો જુઓ, અહીંયા બટેકા, ફ્લાવર ને મરચાં ને તળીને લઈ લીધા છે. આ બાજુ મારે જુઓ દાળ પણ ઉકળી રહી છે. તો ચાલો ફટાફટ અહીંયા આપણે હવે બકડ્યું રાખી દીધું છે. તો એમાં નાખવાનું છે આપણે તેલ. તો પહેલા આપણે નાખી દઈશું એમાં તેલ, બરોબર. તો ચાલો, તો અહીંયા મેં તેલ નાખી દીધું છે. તેલને થવા દઈશું આપણે ગરમ, ને થોડાક એમાં નાખશું આપણે આખા મસાલા. તો આ મરચાં છે, આ તજ અને બાધિયા. જો સૂકા લાલ મરચા, તજ ને બાધિયા, 3 જ વસ્તુ આપણે લીધું છે. તો એ નાખી દઈશું આપણે. હવે એમાં નાખવાનું છે આપણે રાઈ. તો રાઈ નાખશું આપણે, સાથે નાખશું આપણે એમાં જીરું. તો ચાલો, અહીંયા જીરું પણ નખાઈ ગયું છે. તો ચાલો, હવે આપણે એમાં નાખવાની છે મરચાં કટિંગ કરેલા છે, આદુ. હવે આપણે એમાં નાખવાના છે આ ટમેટા કટિંગ કરેલા છે, એ નાખશું આપણે. બધું મિક્સ કરશું આપણે. મસાલા કરવાના છે. તો પહેલા તો આપણે લાલ મરચું પાવડર નાખશું. તો અહીંયા લાલ મરચું નાખી દઈશું આપણે. તમે જેવું તીખું ખાતા હોય એવું નાખવાનું. હવે આપણે એમાં નાખશું હળદર, મીઠું નાખશું, સાથે ધાણા જીરું, કસૂરી મેથી આપણે નાખી દઈશું. મિક્સ કરી દઈશું બધું. આ ઘરે બનાવેલો મસાલો છે, તો એ નાખશું. સાથે સાથે અહીંયા પાવભાજી મસાલો લીધો છે, એ પણ નાખશું આપણે. આ સિંગ ભજીયાનો ભૂકો છે, એ પણ નાખશું. આ માંડવીના દાણાનો ભૂકો છે, આમાં વરિયાળી પણ નાખેલી છે આપણે. સાથે અહીંયા ગાંઠિયાનો ભૂકો લીધો છે, એ પણ નાખશું. બધું મિક્સ કરી દઈશું.
મસાલો બળી ન જાય એટલે થોડું કેટલું પાણી નાખશું. થોડું પાણી નાખી દીધું છે. મિક્સ કરશું આપણે. ચાલો, મસાલા કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં નાખવાનું છે આ બટેકા, ફ્લાવર ને મરચાં તળીને રાખેલા છે. મિક્સ કરી દઈશું. હવે ગેસને ધીમો કરી દઈશું. અમે પહેલી વાર આવું શાક બનાવ્યા. આના પહેલા આપણે ક્યારે બનાવ્યું જ નથી આવું શાક. બરોબર, હું પહેલી વાર બનાવું છું શાક, ક્યારે નથી બનાવ્યું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનો આપણે હવે ફ્લાવર બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે, મસ્ત મજાનું જોતા મોઢામાં પાણી આવી જાય એવું છે ને. બાકી શાક આપણે ઉપરથી કોથમીર પણ નાખી દીધી છે, ગેસ પણ બંધ કરી દીધું છે. તો છે ને બાકી એક નંબર શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે, જોઈ લો. છે ને બાકી સરસ મજાનું શાક. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે, સરસ મજાનું આપણે આજે ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું છે, એ પણ તળીને. બરોબર, આવું શાક અમે પહેલી વાર બનાવ્યું છે. મેં ક્યારે આના પહેલાં આવું નથી બનાવ્યું. અહીંયા સરસ મજાના ભાત છે, સરસ મજાના અહીંયા દાળ છે, રોટલી, સલાડ છે. તો ચાલો, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજના ટિફિનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ ચાપડી શાક. બરોબર, તો જો અત્યારે હું બનાવી રહી છું ચાપડી. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. અહીંયા જો મેં 3 ચાપડી પણ બનાવી દીધી છે. અહીંયા લોટ બધું મિક્સ કરીને લઈ લીધું છે, તલ, જીરું બધી વસ્તુ નાખીને. તો ચાલો ફટાફટ હવે આપણે ચાપડી બનાવશું. અને આગળ બીજું આપણે ઊંધિયા જેવું શાક બનાવવાનું છે. બરોબર, મિક્સ શાક. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ચાપડી બની ગઈ છે. જોઈ શકો છો તમે, આ જુઓ, 2 થાળ ભરીને ચાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા શાક સુધારવાનું ચાલુ છે. અમારા બેન શાક સુધારી રહ્યા છે. ને અહીંયા જુઓ, આ ગોળી પણ બની ગઈ છે. જોઈ શકો છો તમે, મુઠિયા કહેવાય આને, એ પણ બની ગયા છે. તો ચાલો ફટાફટ હવે શાક બાફી લઈશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ચાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, અહીંયા પણ ચાપડી છે, અહીંયા પણ ચાપડી, મુઠિયા. શાક બફાવા અત્યારે મેં કુકર રાખી દીધું છે. તો ચાલો ફટાફટ શાક બાફી લઈએ. તો આજે અમે સાંજના ટિફિનમાં દઈ રહ્યા છે ચાપડી શાક. બરોબર, ચાલો ફટાફટ બનાવીએ ચાપડી શાક. અહીંયા મિક્સ શાક પણ બફાઈ ગયું છે. તો આપણે બનાવી રહ્યા છીએ ઊંધિયું ચાપડી. તો અહીંયા તપેલું પણ રખાઈ ગયું છે. તો ચાલો ફટાફટ હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગ્રેવી પણ ટમેટાની થઈ ગઈ છે, આદુ મરચાંની પેસ્ટ પણ બની ગઈ છે. તો હવે તપેલામાં આપણે નાખશું તેલ. અને ઓલા કુકરમાં જુઓ, શાક બફાઈ ગયું છે. જોઈ શકો છો તમે, અહીંયા શાક બફાઈ ગયું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા તપેલું રાખી દીધું છે. હવે આપણે વઘાર કરી રહ્યા છીએ. બરોબર, તો ચાલો ફટાફટ આપણે વઘાર કરીએ મિક્સ શાકનો. તો અહીંયા જો તેલ રખાઈ ગયું છે, અહીંયા શાક પણ બફાઈ ગયું છે. તો અહીંયા ફટાફટ વઘાર કરશું આપણે. ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે ગ્રેવીનો વઘાર કરી લીધો છે, તમે જોઈ શકો છો. તો હવે ગ્રેવીમાં આપણે કરવાના છે
મસાલા. તો ફટાફટ આપણે મસાલા કરી લઈશું. તો પહેલા નાખશું આપણે લાલ મરચું પાવડર, વાસણ બી પડે અમારે અહીંયા તો ઉપરથી, બરોબર. હળદર નાખશું, ધાણા જીરું, આ છે ઘરે બનાવેલો મસાલો, તો ઈ નાખશું. જે અમે સવારે બનાવ્યો હતો ને ઈ થોડોક તો ઈ નાખી દઈશું. સાથે નાખશું પાવભાજી મસાલો અને ગ્રેવીને નાખવા દઈશું. મીઠું નાખીને આપણે શાક બપતી વખતે મીઠું નાખેલું છે એટલે ગ્રેવી માટે મીઠું નાખવાનું છે, બરોબર. તો ચાલો ફટાફટ હવે ગ્રેવી માટે મીઠું નાખશું અને ગ્રેવીને દઈશું પાકવા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ગ્રેવી પણ પાકી ગઈ છે. તો હવે આપણે શાક નાખી દઈશું એમાં. ચાલો થોડુંક એટલું પાણી નાખશું આપણે, કેમ કે આપણે એમાં મુઠિયા નાખશું ને એટલે પાણી પી જશે, એટલે થોડુંક એટલું આપણે પાણી પણ નાખવાનું છે. તો ચાલો ફટાફટ પાણી નાખી દઈએ આપણે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે શાક ઉકળી પણ ગયું છે. આપણે મુઠિયા પણ નાખી દીધા છે, જોઈ શકો છો તમે. તો સરસ મજાનું અહીંયા ચાપડી શાક બનીને તૈયાર થઈ ગયું છે ને બાકી એક નંબર, જોઈ શકો છો તમે. તો ચાલો એને નીચે ઉતાર દઈએ અને બતાવું હું તમને કે આની સાથે આપણે શું શું બનાવ્યું છે, બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો સાંજના ટિફિનમાં આપણે સરસ મજાનો અહીંયા ચાપડી શાક બનાવેલું છે. તો આ શાક, આ ચાપડી જોઈ શકો છો તમે, અહીંયા ચાપડી છે, ભૂંગળા છે, એમાં પણ ભૂંગળા છે. આ પાર્સલ થઈ ગયા છે બધા ભૂંગળા. તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈશું, કેમ કે 8 વાગી ગયા છે, બધા ટિફિન લેવા માટે આવી ગયા છે. તો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈએ, અલગ અલગ બધાના પાર્સલ કરી દઈએ. તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈશું.